એકને એક ફરાર કરીને કંટાળી ગયા છો તો એકવાર કાચા બટાકાની રેસીપીની ફરાળની રેસીપી ટ્રાય કરી જુઓ. તેની માટે છે મેં 3 બટેટા લીધા છે, તેને છાલ હટાવી લીધી છે. હવે તેમાં એક બટેટો આપણે સાઈડમાં રાખી દેવાનું છે. 2 બટેટા છે નાની હોલવાળી ખમણીથી તેને ખમણી લેવાનું છે. બટેટું સરસ એવું ખમણાઈ ગયું છે. હવે તેને ટાચું પ્રમાણ વધારે છે, તેને 2-3 પાણી સરસ રીતે વોશ કરી લેવાનું છે. 2-3 પાણી વોશ કરી લીધું છે. હવે તેમાં નિમક રાખીને સરસ રીતે મિક્સ કરીને તેને ઢાંકણ ઢાંકીને રાખી દેવાનું છે. હવે તેમને આપણે ફરાળ માટેની ચટણી બનાવીશું. તેને મિક્સર જાર લીધું છે, તેમાં 2 મરચાં લીધા છે, લીલા ધાણા લીધા છે, દાંઠળ સહિત અને આદુના ટુકડા લીધા છે, મગફળીના દાણા લીધા છે, અડધી ચમચી જેટલું નમક લીધું છે, અડધી ચમચી જેટલું જીરું લીધું છે, 1 ચમચી જેટલી ખાંડ લીધી છે અને લીંબુનો રસ લીધો છે. હવે તેમાં થોડું પાણી એડ કરીને ઢાંકણ બંધ કરીને ચટણી સરસ એવી પીસી લેવાની છે. ચટણી સરસ એવી પીસાઈ ગઈ છે, તેને હવે એક વાટકીમાં આપણે લઈ લેવાની છે. હવે જે સાઈડમાં એક બટેટું રાખ્યું તેને આવી પાતળી સ્લાઇડ છે તે કરી લેવાની છે. પાતળી એવી સ્લાઇડ થઈ ગઈ છે. હવે જે આપણે ચટણી બનાવીને રાખી છે તે 2 ચમચી જેટલી ચટણી લઈ લેવાની છે અને બટેટાની સ્લાઇડ સાથે સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાની છે. જો સરસ એવું આવી રીતે કોટિંગ થઈ જવું જોઈએ. સરસ એવું કોટિંગ થઈ ગયું તેને સાઈડ પર રાખી દઈએ. હવે જે આપણે બટેટાના ખમણને રેસ્ટ કરવા રાખી તેને આપણે ચેક કરી લઈએ. જો એમાં કેટલું બધું પાણી નીકળ્યું છે. હવે જે પાણી છે તેને હાથથી આવી રીતે નીચોવી લેવાનું છે. બધું પાણી છે તે આપણે કાઢી લેવાનું છે. બધું પાણી કાઢી લીધું છે. હવે તેમાં થોડોક મસાલા કરી અડધી ચમચી જેટલું નમક, અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને થોડાક એવા ધાણા એડ કરી દઈશું. હવે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને 3 ચમચી જેટલો છે તે આરા લોટ લેવાનો છે. તેની જગ્યાએ તમે કોઈ પણ ફરાળી લોટ લઈ શકો છો. હવે તેને લોટ લઈને સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને આવું મિશ્રણ તૈયાર કરવાનું છે. વધારે લોટનો ઉપયોગ નથી કરવાનો, બાઇન્ડિંગ જેટલો જ આપણે છે લોટનો ઉપયોગ કરવાનો છે. હવે થોડુંક આપણું મિશ્રણ આવી રીતે હાથમાં લઈ લેવાનું છે અને આવું ટીકી જેવો શેપ આપવાનો છે. જે આવી રીતે થોડું કરી અને જે સ્લાઇડ આપણે બનાવી રાખી છે ચટણી સાથે મિક્સ કરીને તે લઈ લેવાની છે. તેની ઉપર પાછું આવું મિશ્રણ લઈ લેવાનું છે અને આવી રીતે જો કરી લેવાનું છે. ટીકી જેવો શેપ આપી દેવાનો છે. જો સરસ એવી આપણે ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે અને ફૂલ વિડીયો ડિટેલ તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. જો આવી ટીકી જેવો શેપ આપી દેવાનો. તેવી જ રીતે છે બધી ટીકી તમે બનાવી લીધી છે અને સાઈડમાં છે તે તેલ ગરમ કરવા પણ રાખી દીધું છે. તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે આપણે ટીકીને છે તે તેલમાં એડ કરી દેવાની છે. તેલમાં જેટલી સમય તેલી ટીકી આપણે એડ કરી દેવાની છે. તેને પલટાવવાની જરા પણ ઉતાવળ નથી કરવાની. થોડી ક્રિસ્પી થાય પછી તેને પલટાવવાની છે. જો થોડી ક્રિસ્પી થઈ ગઈ છે હવે તેને પલટાવી લે. બંને બાજુ સરસ એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી પલટાવી લેવાની છે અને ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે. તૈયાર થઈ ગયો છે કાચા બટાકાનો ફરારી નાસ્તો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.